સ્ટુડન્ટ, આજે આપણે અર્થશાસ્ત્ર વિશે ભણીશું। અર્થશાસ્ત્ર વિષયમાં સ્કૂલમાં આપણે ઘણા બધા ટોપિક ભણી ગયા છે। તેમાં આપણે કયો ટોપિક જોયેલો તો પહેલા તો ચેપ્ટર નંબર 1 ભણીએ છીએ આપણે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં આપણે પ્રસ્તાવના ભણી ગયા હતા, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન ભણી ગયા હતા। ત્યાર પછી ભારતીય ચિંતનમાં 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્ય, જેમનું બીજું નામ ચાણક્ય છે, બરાબર, તેમને શું કીધું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યની વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને પૃથ્વીના લાલન પાલનના ઉપાય દર્શાવ શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। એવી જ રીતે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસમાં પહેલા તત્વચિંતક એરિસ્ટોટલ ઓ ઇકોનોમિકા પુસ્તકમાં લખેલું છે, બરાબર। ત્યાર પછી 1776માં એડમ સ્મિથ, જેમને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એમના પોતાની પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં એક વ્યાખ્યા આપી છે, અને એ વ્યાખ્યામાં કીધું છે કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિનો ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતા શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર, બરાબર। એના પછી માર્શલે વ્યાખ્યા આપી છે 1890માં, જેમનું પૂરું નામ આલ્ફ્રેડ માર્શલ છે। તેમણે પુસ્તક લખ્યું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અને એની અંદર પણ એણે ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે, જેમાં એક વ્યાખ્યા છે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, તેમાં ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે। અને એમાં જ માર્શલની આ જે વ્યાખ્યા ટીકાનો ભોગ બની। કેમ ટીકાનો ભોગ બની આપણને ખબર છે, કેમ કે એને માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે, એ ટીકાને ભોગ બની છે। તેવી જ રીતે રોબિન્સને પણ એક વ્યાખ્યા આપી છે 1931માં પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સમાં, એમણે પોતાની એક વ્યાખ્યા આપી છે। તેવી જ રીતે સેમ્યુઅલ્સને પણ એક વ્યાખ્યા આપી છે 1947માં। આ રીતે આપણે અલગ અલગ અર્થશાસ્ત્રીય જે વ્યાખ્યાઓ આપી છે એની ચર્ચા પણ કરી છે, તમે મોડે પણ કરી છે, અને તમારું એક કામ એ પણ છે કે આ વ્યાખ્યાઓ લખવાની છે, મોડે કરવાની છે। આ પુસ્તક કયા વર્ષમાં એમણે પુસ્તક લખ્યા છે અને એ પુસ્તકનું નામ શું છે એ પણ તમારે લખવાનું છે, ને આપણે સ્કૂલમાં આ વિશે ચર્ચા થઈ ગયેલી છે। ત્યાર પછી આપણે ભણેલા આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એ પણ આપણે OCM અને ઇકોનોમિક્સ બંનેમાં ભણ્યા હતા, અને ત્યાં તમને ખબર જ હશે। હવે તમને એક કામ બીજું આપી દઉં હું તમને કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ તમારી જાતે નવા બનાવીને લખવાના છે, જે પુસ્તકમાં આપેલા હોતા નથી। ઓકે, તો તમારું એક આ કામ થઈ ગયું। આવડશે ને તમને? આપણે ઘણા બધા ઉદાહરણની ચર્ચા ક્લાસમાં કરેલી છે। ત્યાર પછી આપણે શું ભણેલા? એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે કોઈ પણ એક વસ્તુની જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, દાખલા તરીકે જંગલમાં ઘણા બધા ઝાડો છે, એક ઝાડનો અભ્યાસ કરવામાં આવે તો એ ઝાડને કેટલા પાણીની જરૂર છે, કેટલા છાંયડાની જરૂર છે, એને એ ઝાડ શું મદદમાં આવી શકે છે, એ ઝાડના શું ગુણધર્મો છે, બરાબર, એની એનાથી શું બની શકે છે, બરાબર। એક વસ્તુ એ થઈ કે તમે એક જ ઝાડનો અભ્યાસ કરો, જંગલમાં બીજા બધા જ ઝાડનો તમે અભ્યાસ કરો તો એ સમગ્રલક્ષી છે, એક ઝાડનો અભ્યાસ કરો તો એ એકમલક્ષી છે। એવી જ રીતે અર્થશાસ્ત્રની અંદર ધારો કે એક પેઢીનો અભ્યાસ કરવામાં આવે કે એક પેઢી છે, શરૂઆતમાં એમાં કેટલી મૂડીની જરૂર પડે છે, કેટલા લોકોની જરૂર પડે છે, બરાબર, કેટલા ગ્રાહક આવે છે, ગ્રાહક કેટલી માંગ કરે છે, ગ્રાહકને કઈ રીતે પુરવઠો પૂરો પાડવામાં આવે છે, કઈ રીતે કિંમત નક્કી કરવામાં આવે છે, એનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે। એના પછી આપણે જોઈશું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે ભારતના ટોટલી ઇકોનોમીને અહીંયા આગળ અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે ભારત દેશમાં ગરીબી કેટલી છે, બેરોજગારી કેટલી છે, વસ્તી વધારો કેટલો છે, બરાબર, એ બધી જ બાબતોનો જે અભ્યાસ કરવામાં આવે છે। ભારતમાં આર્થિક અસમાનતા કેટલી છે, આવકની અસમાનતા કેટલી છે, બરાબર, બધી જ બાબતોની ચર્ચા, ભારતમાં કયા કયા નવા પ્રશ્નો છે, ભારતનો વિકાસ કેટલો થઈ રહ્યો છે, બધી જ બાબતોની આપણે ચર્ચા જે કરીએ છીએ તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે। અને આ યુનિટમાં આપણે ભણી ચૂક્યા છે। હવે આજે આપણો જે નવો ટોપિક ચાલુ થવા જઈ રહ્યો છે એ ટોપિકમાં છે આર્થિક માહિતીની રજૂઆત। તો આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થાય છે। કઈ 3 રીતે થાય છે? ભાષાના વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા, બરાબર। ચલો ભાષા દ્વારા, ચલો આપણે જે સ્કૂલનો જે ફોર્મ્યુલા છે એ જ આપણે અપનાવવાનો છે। તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? તો આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે। કઈ 3 રીતે? ભાષા દ્વારા વર્ણન કરીને, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા। હવે તમને એવું થાય તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ
છે સ્ટેટમાં થોડું ઓછું આવડે છે અને ઇકોનોમિક્સમાં તેને બિલકુલ નથી આવડતું, તો મેં તમને એક સ્ટુડન્ટનું અહીંયા વર્ણન કર્યું કે ભાઈ એક સ્ટુડન્ટ આવો છે કે જેના અકાઉન્ટમાં ઠીકઠાક છે, સ્ટેટમાં અકાઉન્ટમાં સારો છે, સ્ટેટમાં થોડું સારું છે એટલે કે મધ્ય છે અને ઇકોનોમિક્સમાં તેને ઓછું આવડે છે, રાઈટ? તો એ વર્ણન થયું. પણ જો મેં તમને એ માહિતી આંકડા દ્વારા આપેલી હોય, કેવી રીતે જુઓ તો કે આંકડા દ્વારા, તો કે આ જે એક્સ નામનો સ્ટુડન્ટ છે એના અકાઉન્ટમાં સારો છે એટલે અકાઉન્ટમાં એણે 80 માર્ક્સ મેળવ્યા છે, બરાબર? સ્ટેટમાં મધ્યમ છે તો સ્ટેટમાં એણે 50 માર્ક્સ મેળવ્યા છે અને ઇકોનોમિક્સમાં એને ઓછું આવડે છે તો એણે 30 માર્ક્સ મેળવ્યા છે. તો મેં તમને જે વર્ણન કર્યું હતું એ મૌખિક રીતે વર્ણન કર્યું હતું અને હું તમને આંકડામાં વર્ણન કરું છું તો તમને વધારે સારી રીતે સમજી શકે, બરાબર? તો આ થયું આંકડા દ્વારા માહિતીની રજૂઆત. હવે એને આપણે આકૃતિમાં રજૂઆત કરવી છે તો તમે શું કરી શકો છો? ચલો આપણે એક આલેખ દ્વારા અહીંયા રજૂઆત કરીએ. તો કેટલા વિષય છે? અકાઉન્ટ છે, સ્ટેટ છે અને ઇકોનોમિક્સ છે, બરાબર? હવે અહીંયા તમારે દર્શાવો સૌથી વધુ માર્ક્સ શેમાં લાવ્યો છે તો કે અકાઉન્ટમાં લાવ્યો છે, સ્ટેટમાં થોડા ઓછા લાવ્યો છે અને ઇકોનોમિક્સમાં તો ખૂબ ઓછા લાવ્યા છે. તો આ તમે આકૃતિ દ્વારા તમે કોઈને આકૃતિ બતાવી દો તો તમે એને ઓટોમેટિકલી વ્યક્તિને ખબર પડી જશે કે એના અકાઉન્ટમાં સારો છે, સ્ટેટમાં થોડો મધ્યમ છે અને ઇકોનોમિક્સમાં તો એને નથી ફાવતું. તો માહિતીની રજૂઆત 3 રીતે થાય છે: ભાષા દ્વારા વર્ણન કરીને, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા 3 રીતે થાય છે અને આ ઉદાહરણ તમે યાદ રાખી શકો છો, બરાબર? ચલો હવે આપણે બુકમાં જે આપ્યું છે એ જોઈએ. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. ચલો આપણે અહીંયા તમને એક ઉદાહરણ આપી દીધું છે કે આપણે સમજવાનું છે. શું સમજવાનું છે? માંગના નિયમ પ્રમાણે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. એ તમને ચેપ્ટર નંબર 3 માં હું શીખવાડીશ. તમને આવડવું જોઈએ કે માંગનો નિયમ શું છે. તો કે માંગનો નિયમ તમારે આટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? જ્યારે વસ્તુની કિંમત વધુ ત્યારે માંગ ઓછી, જ્યારે વસ્તુની કિંમત ઓછી ત્યારે માંગ વધુ. ચલો આ તમારે યાદ રાખવાનું છે. હવે મેં આ તમને વર્ણન દ્વારા સમજાવ્યું કે ભાઈ જ્યારે વસ્તુની કિંમત વધારે હોય છે ત્યારે લોકો ઓછી માંગ કરે છે. દાખલા તરીકે અત્યારે કેરીની સિઝન છે. હવે ચલો અત્યારે તો ચલો માર્કેટમાં બહુ બધી કેરીઓ આવવા લાગી છે, પણ આપણે 1 મહિના પહેલાં જતા રહીએ. 1 મહિના પહેલાં જ્યારે કેરી બજારમાં ઓછી આવી હતી, બરાબર, ત્યારે કેરીની કિંમત કેવી હતી? તો કે અત્યારે જે કેરી 100 રૂપિયાની 1.5 કિલો મળે છે એ કેરી ત્યારે 100 રૂપિયાની કિલો હતી. તો તમારા ઘરે તમારા મમ્મી એ વખતે કિલો કેરી લાવતા હશે. કેમ? તો કે હાલમાં એનો ભાવ વધારે છે એટલે તમે 1 કિલો કેરી લાવતા હશો. હવે 100 રૂપિયાની 1.5 કિલો થઈ ગઈ છે. તમારે ખર્ચ તો 100 જ રૂપિયા કરવાના છે, પણ હવે તમને વસ્તુ કેટલી મળે છે? 1.5 કિલો, બરાબર? એટલે તમારા ઘરે શું થશે? વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જશે, બરાબર, એમ એમ વસ્તુની કિંમત જેમ જેમ ઘટી જશે તેમ તેમ માંગમાં શું થતો જશે? વધારો થશે. તો આ તમને વર્ણન દ્વારા મેં કીધું. હવે એની આંકડા દ્વારા રજૂઆત કરીએ તો અહીંયા કીધું છે, જુઓ કે જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે માંગ 20 એકમમાં હતી, બરાબર? તો બધા લોકો 20 વસ્તુ જ ખરીદતા હતા. પણ જ્યારે વસ્તુની કિંમત 15 થઈ ગઈ ત્યારે હવે લોકો 20 ના બદલે 40 એકમ વસ્તુ ખરીદવા લાગ્યા. જ્યારે વસ્તુની કિંમત 10 થઈ ગઈ ત્યારે વસ્તુની એકમમાં કેટલી થઈ ગઈ? 60. એટલે કે એક માંગમાં શું થઈ ગયું? વધારો. જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ ગઈ ત્યારે એકમ 80 થઈ ગયા. એનો આ શું દર્શાવે છે? જેમ જેમ કિંમતમાં ઘટાડો થાય છે તેમ તેમ માંગમાં વધારો થાય છે. કેમ કે લોકોની ખરીદ શક્તિ તો એ જ રહે છે, પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી એ માંગ વધુ કરે છે. તો આ આંકડા દ્વારા રજૂઆત કરવામાં આવી એવું કહેવાય. આ જે કર્યું તે વર્ણનાત્મક રીતે કર્યું. આ જે કર્યું તે શાના દ્વારા કર્યું? આપણે આંકડા દ્વારા કર્યું અને એની જ હવે આપણે ચિત્ર દ્વારા રજૂઆત કરીએ. ચલો આનું થયું કે ચિત્ર દ્વારા રજૂઆત. હવે આ આલેખ કરવામાં આવ્યો છે. ચલો અહીંયા આગળ આપ્યું છે કે આ x ધરી છે, આ x ધરી, આ y ધરી, બરાબર? ચલો એના પર શું કીધું છે? આપણે આગળનું જો યાદ હોય આપણને તો જ્યારે વસ્તુની કિંમત 20 હતી ત્યારે વસ્તુની કિંમત
જ્યારે 20 હતી ત્યારે એની માંગ પણ કેટલી હતી? 20 એકમ. જ્યારે વસ્તુની કિંમત 15 થઈ ત્યારે એની માંગ કેટલી થઈ ગઈ? 40 એકમ. જ્યારે વસ્તુની કિંમત 10 થઈ ત્યારે એની માંગ કેટલી થઈ ગઈ? 60 એકમ. જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ તો એની માંગ કેટલી થઈ ગઈ? 80 એકમ. એટલે આ આકૃતિ દ્વારા તમે સમજી શકો છો, બરાબર? સમજી શકો છો ને તમે કે ભાઈ જ્યારે જેમ જેમ વસ્તુની કિંમત નીચી જાય છે, ડિક્રીઝ થતી જાય છે, તેમ તેમ માંગમાં શું થતું જાય છે? ઇન્ક્રીઝ થતું જાય છે. હવે તમે એને ઊંધું લઈ જાઓ, બરાબર? કે જેમ જેમ ભલા 5 હતી તો તમે 80 વસ્તુ ખરીદતા હતા, હવે જ્યારે 10 થઈ તો તમે એને 60 વસ્તુ કરી નાખી, 15 થઈ તો તમે એને 40 વસ્તુ કરી નાખી, જ્યારે 20 થઈ ત્યારે તમે 20. તો આ શું દર્શાવે છે? જેમ જેમ કિંમત વધતી ગઈ તેમ તેમ તમે વસ્તુની માંગ ઓછી કરતા થયા. તો ચલો ફરી આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે આપણે કરી શકીએ છીએ? 3 રીતે. કેટલી રીતે? 3 રીતે. પહેલી કઈ છે? ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક દ્વારા. બીજું શું છે? આંકડા દ્વારા. અને ત્રીજું શું છે? પ્રતીકાત્મક એટલે કે આકૃતિ દ્વારા તમે દર્શાવી શકો છો. એટલે 3 રીતે દર્શાવવામાં આવે. તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે કરી શકાય છે? તો આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે કરી શકાય છે. કઈ 3 રીતે કરી શકાય છે? વર્ણન દ્વારા, ભાષા દ્વારા, એક જ છે બંને, આંકડા દ્વારા, આકૃતિ દ્વારા. 3 થઈ ગયું, યાદ રહેશે. ચલો તમે આ વિડીયો જોયો છે અને તમને યાદ રહ્યું છે તો તમે મને કોમેન્ટમાં કહેશો કે હા યાદ રહ્યું છે, અને અથવા તો કોમેન્ટમાં નહીં તો તમે મને પર્સનલમાં મેસેજ કરીને પણ કહી શકો છો કે હા મેં વિડીયો જોયો અને એમાં અમને તમે આ કીધેલું. અને આના માટે પણ તમને મેં જે રેગ્યુલર આપણે વર્ક આપતા હોય એ વર્ક પણ આપણે કરતા રહેવાનું છે. ચલો હવે આપણે જઈશું નેક્સ્ટ ટોપિક તરફ. આંકડાકીય માહિતીનું મહત્વ. હવે જે આંકડાકીય માહિતી છે એનું શું મહત્વ છે? તો કે આંકડાકીય માહિતી આપણને કોઈપણ વસ્તુની આધારભૂતતા ચકાસવા માટે જરૂરી છે, સાચી દિશા જાણવા માટે જરૂરી છે. આપણે કોઈપણ મોટી વસ્તુને શોર્ટમાં રજૂઆત કરી શકીએ છીએ, સરળતાથી સામેવાળાને સમજાવી શકીએ છીએ, બરાબર? કોઈપણ 2 દેશોની, 2 રાજ્યની, 2 શહેરની, 2 ગામડાની, 2 જાતિની તુલના કરી શકીએ છીએ, બરાબર? આંકડા દ્વારા. તો આંકડાકીય માહિતી આપણા માટે ખૂબ જરૂરી છે. જ્યારે આપણે અર્થશાસ્ત્ર વિશે ભણતા હોઈએ તો આપણે તેમાં આંકડા સાથે જ કામ કરવાનું હોય છે, બરાબર? તો હવે આપણે ભણીશું આંકડાકીય માહિતીનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન. એમાં પહેલો પોઈન્ટ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. આંકડાકીય માહિતીના કારણે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. કેવી રીતે? અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલો વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. ચલો વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચે શું સંબંધ છે? વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચે શું સંબંધ છે? તો કે બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. તમે તો ભણ્યા છો ને, કાર્યકારણનો સંબંધ છે. બંને એકબીજા પર આધારિત છે. કેવી રીતે આધારિત છે? ચલો તો હું તમને કહું. વરસાદ સારો હશે તો ઉત્પાદન કેવું થશે? સારું થશે, બરાબર? અને વરસાદ સારો ના હોય તો ઉત્પાદન કેવું થશે? ઓછું અથવા તો નહીં સારું થાય, બરાબર? આટલું તો તમે માનો છો ને? તો અહીંયા આગળ વરસાદના આધારે ઉત્પાદન છે કે જો વરસાદ સારો થશે, ચોમાસું સારું જશે તો આપણું ઉત્પાદન સારું થશે. જો ચોમાસું સારું નહીં જાય, વરસાદ સારો નહીં પડે તો ઉત્પાદન સારું નહીં થાય. તો આપણે અહીંયા આગળ વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ અને એના જે આંકડાકીય બાબત છે તેના પરથી આપણે એક વસ્તુ ચકાસી શકીએ છીએ કે વરસાદ વધુ સારો થયો ને તેના કારણે ઉત્પાદન સારું થયું. તો કે સિદ્ધાંતોની આધારભૂતતા વધારવા માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. એના પછી છે કિંમત અને માંગનો સંબંધ. હવે જુઓ, કિંમત અને માંગ આ બંને જોડાયેલા છે. કેવી રીતે આપણને ખબર પડે? તો કે આંકડાકીય માહિતી દ્વારા આપણને ખબર પડે. કેવી રીતે? તો કે આપણે આંકડા જોઈ ગયા કે જ્યારે વસ્તુની કિંમત 40 રૂપિયા હતી ત્યારે એ વસ્તુની એકમની માંગ 10 હતી, બરાબર? હમણાં જ ભણ્યા આપણે આગળ. જ્યારે વસ્તુની કિંમત 30 થઈ ત્યારે એકમની માંગ કેટલી થઈ ગઈ? 20. જ્યારે 20 રૂપિયા એની કિંમત થઈ ત્યારે 10 થઈ ગઈ. તો આ શું દર્શાવે છે? એવું દર્શાવે છે કે જેમ જેમ કિંમતમાં ઘટાડો થાય છે તેમ તેમ માંગમાં વધારો થાય છે. તો આ બંને વચ્ચેનો જે સિદ્ધાંત મેં તમને આગળ ભણાવ્યો છે એ અહીંયા ક્લિયર કરે છે. તો આંકડાકીય માહિતી 2
સંબંધ છે એની આધારભૂતતા જાણવા માટે મહત્વનું છે. એની સાથે સાથે આગળ જુઓ, નફા અને ઉત્પાદન વચ્ચે શું સંબંધ છે? તો શું સંબંધ છે? તો કે નફો વધારે થશે, નફો સારો હશે તો ઉત્પાદન પણ તમે વધુ ને વધુ કરશો, રાઈટ? પણ તમારો નફો નથી પણ ખોટ છે તો ઉત્પાદન કેવું થશે? ઓછું થશે. તો અહીંયા શું દર્શાવે છે કે નફાના આંકડા પરથી ઉત્પાદનના આંકડામાં વધારો થાય છે, બરાબર? તો અહીંયા લખ્યું છે નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. સિદ્ધાંત વ્યવહારમાં સાચો છે કે કેમ તે તપાસી શકાય છે. ચલો, વરસાદ અને ઉત્પાદનનો સિદ્ધાંત સાચો છે કે નહીં? તો કે સાચો છે. આ વર્ષે વરસાદ સારો થયો તો ઉત્પાદન સારું થયું, બરાબર? એવી જ રીતે વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગની કિંમતમાં ઘટાડો વસ્તુની કિંમતમાં વધારો થવાથી એકમમાં માંગમાં ઘટાડો થયો છે, બરાબર? તો આ જે છે એ તમને અહીંયા આગળ સિદ્ધાંતોને શું કરીએ ક્લિયર કરી આપે છે આંકડાકીય માહિતી. ચલો, નેક્સ્ટ ટોપિક છે દશા અને દિશાના વલણો જાણવા માટે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ જાણી શકાય છે. ચલો, દશા અને દિશા જાણવા માટે ધારો કે કોઈ છોકરો છે, આપણે એક ઉદાહરણ પહેલા એક સામાન્ય ઉદાહરણ લઈએ, તેના પછી આપણે આ ઉદાહરણ પર જઈએ. એક બાળક છે કે એક સ્ટુડન્ટ છે, એના આ વર્ષે ક્લાસમાં બધા સારા માર્ક્સ આવી રહ્યા છે. તો એ કઈ દિશામાં જઈ રહ્યો છે? તો સારી દિશામાં જઈ રહ્યો છે, કેમ કે એના બહુ સારા માર્ક્સ તરફ આગળ વધી રહ્યો છે. તો એની દિશા કેવી છે? સાચી છે. હવે કોઈ બાળક છે જે 10મામાં બહુ સારા માર્ક્સ લઈ આવ્યો છે, સારો એવો એને સ્કોર કર્યો છે, પણ જેમ 11થમાં આવ્યો એનો સ્કોર નીચો જઈ રહ્યો છે. તો એ આંકડા દ્વારા આપણે જાણી શકાય છે કે આ વિદ્યાર્થીનો માર્ક્સ વધી રહ્યા છે ને આ વિદ્યાર્થીના માર્ક્સ ઘટી રહ્યા છે. એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે આ વિદ્યાર્થીની જે દિશા છે બહુ સારી થઈ જઈ રહી છે, બહુ સારી દિશા તરફ જઈ રહ્યો છે, જ્યારે આ વિદ્યાર્થી બહુ કંઈક ખોટી દિશામાં જઈ રહ્યો છે, એની આપણે તપાસ પણ કરી શકીએ છીએ. તો આંકડાકીય માહિતીના કારણે આપણે દશા અને દિશાના વલણો જાણી શકાય છે. હવે આપણે જઈએ અર્થશાસ્ત્રની બાબત પર. તો અહીંયા કહીએ કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના દિશાનું પ્રમાણ ઘટતું જાય છે. રાષ્ટ્રીય આવક તો તમને ખબર છે ને, શું છે રાષ્ટ્રીય આવક? તો કે ભારત દેશમાં રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે ખેતી ક્ષેત્રની આવક વત્તા ઉદ્યોગ ક્ષેત્રની આવક વત્તા સેવા ક્ષેત્રની આવક અથવા તો અહીંયા જે ઉત્પાદન થયું, અહીંયા આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન થયું, અહીંયા જે વર્ષ દરમિયાન ઉત્પાદન થયું એનો વપરાશ, એનું ખર્ચ અને ઉત્પાદનના આધારે જે પણ નાણાકીય મૂલ્ય કાઢવામાં આવે છે એને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવસે દિવસે રાષ્ટ્રીય આવકમાંથી ખેતીનો ફાળો ઘટી રહ્યો છે અને સેવા ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે, બરાબર? કેમ એવું થઈ રહ્યું છે? તમને કેમની ખબર પડી? તો તમને એ આંકડા ઉપરથી ખબર પડી કે જે અત્યારે આપણી રાષ્ટ્રીય આવક છે એ કઈ દિશામાં જઈ રહી છે. તો કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટી રહ્યો છે, સેવા ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડા દ્વારા જ જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્રમાં કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર વધુ રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. ઇન શોર્ટ, આંકડાકીય માહિતી પરથી તમે ઘણી બધી દેશની માહિતી જાણી શકો છો, બરાબર? અહીં આગળ તમને કીધું છે કે આંકડાકીય માહિતી પરથી આપણે જાણી શકીએ છીએ કે હાલમાં કયો વધારે ક્ષેત્ર વધારે આગળ વધી રહ્યો છે, જ્યાં વધુ રોજગારીની તકો આપી રહ્યો છે. આપણે અત્યારે જોઈએ તો રોજગારી સૌથી વધુ કોઈ ક્ષેત્ર આપી રહ્યું હોય તો સેવા ક્ષેત્ર છે. સેવા ક્ષેત્રમાં ઘણા બધા લોકો અંદર જઈ રહ્યા છે, બરાબર? એટલે ત્યાંથી વધુ ને વધુ રોજગારી પૂરી પાડી રહ્યા છે. હવે આવશે તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે. સ્થળ અને સમયની તુલનાઓ આંકડા દ્વારા થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છે તે જાણવા
બહુ અગત્યની છે. બરાબર. તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. તમારું અને તમારા ભાઈબંધનું શું રિઝલ્ટ આવ્યું, બંનેને માર્કશીટ બતાવી દો, કશું કહેવાની જરૂર રહેશે ના, કેમ કે એમાં માર્ક્સ આપેલા છે, તમે એની તુલના કરી લો, કોણ વધારે સારા માર્ક્સ મેળવ્યું છે સરળતાથી ખબર પડી જશે. તો જે આંકડાકીય માહિતી છે, 2 દેશોની તુલના કરવા માટે, 2 રાજ્યની તુલના કરવા માટે, 2 શહેરોની તુલના કરવા માટે, 2 ગામની તુલના કરવા માટે, સ્ત્રી પુરુષની તુલના કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ મહત્વની છે. બરાબર. એવી જ રીતે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે, ચલો સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે એટલે શોર્ટમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. હવે કોણે કેટલા રન માર્યા ક્રિકેટમાં, આ કોઈ મેચ ચાલી રહી છે, અત્યારે IPL ચાલી રહી છે ને, IPLમાં કોણે કેટલા રન માર્યા છે એ બધું કહેવા, આખું એક્સપ્લેન કરવા બેસો એના કરતાં તમે સ્કોરબોર્ડ બતાવી દો, શોર્ટમાં પતી ગયું ને કે ભાઈ આ વ્યક્તિ આટલા રન કર્યા, આ વ્યક્તિ એટલા રન, આ વ્યક્તિ એટલા રન કર્યા છે. તો સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે પણ આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. ચલો કેટલા પોઈન્ટ થયા આપણે? 4 પોઈન્ટ થયા. જેવી રીતે આપણે ક્લાસમાં બોલીએ છીએ એવી રીતે તમે ઘરે પણ બોલી શકો છો. આંકડાકીય માહિતીનું મહત્વ. બરાબર. એમાં પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશાની દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે, સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. ચલો ખબર પડી તમને. એના પહેલા મેં એક પોઈન્ટ ભણાવ્યો તમને. શું ભણાવ્યું? આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? 3 રીતે, ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. યાદ રહેશે. ચલો તો આજનો લેક્ચર આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. આઈ હોપ તમને સમજ પડી હશે. જો તમને ના સમજ પડી હોય તો તમે મને ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો અને તમારા જે પણ ડાઉટ્સ હોય એ અમે ક્લિયર કરી શકીએ છીએ. થેન્ક યુ.